हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस केम छो बधा मजामां? तो आशा राखું છું કે આપણે બધા મજામાં હશો। તો ગાइस આપ સૌનું યુટ્યુબ ચેનલ મારે અમિત રાજપૂત વ્લોગ્સમાં સ્વાગત છે અને વાગ્યા છે સવારના 9। તો ચલો આજના વ્લોગની શરૂઆત કરી દઈએ। તો ગાइस જો સરોજે ચા નાસ્તો રેડી કરી દીધો છે અને જો સરોજ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। વિરાજ ગુડ મોર્નિંગ, गुड मॉर्निंग। जयनु गुड मॉर्निंग, गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामिनारायण। गुड मॉर्निंग। तो गाइस ચા નાસ્તો રેડી છે તો આપણે ચલો ચા નાસ્તો કરી લઈએ। ગાઈસ અત્યારે નાસ્તામાં છે મસ્ત ગરમા ગરમ રોટલો, પછી મમ્મીએ છે ને સેવ ને સેવ જ છે અને બીજું શું છે પાપડ તળીને આપ્યા છે અને વઘારેલી ખીચડી છે। તો બેસી ગયા છે। વિરાજ પેલા રૂમમાં ગયો છે અને જૈનમને અમે ત્રણેય આ રૂમમાં બેસીએ છીએ। એને ટીવી જોવું છે એવું કશું ના હોય, એને ટીવી જોવું હોય તો એ જતો રહે। તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ। તો ગાઈસ જો અત્યારે વાગે છે 11:15 અને અત્યારે સોસાયટીમાં છે ને પાણીની લાઈનો આવી છે। તો પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું છે, બતાવો। પપ્પા જો પાણીની લાઈન નાખી રહી છે। પપ્પા मैं साइकिल क्या थी निकालूं? સાયકલ હવે અત્યારે નહીં નીકળે, निकाल से मैं दादा की दादा निकाल ले। પાણીની લાઈન આવી ગઈ છે અને હવે જમવા બેસું છું અને સરોજે મસ્ત એવા રાજમા ચાવલ બનાવ્યા છે। તો જોઈ શકો છો, તો મેં ડીશમાં લઈ લીધા છે। જમીન પછી નીકળીશ ગાડી લઈને આપણે કામકાજે। છોકરાઓ સ્કૂલે જશે અને હું જઈશ કામકાજે ગાડી લઈને। તો ચલો ફટાફટ જમી અને પછી નીકળીએ। તો બંને રેડી પણ થઈ ગયા છે સ્કૂલે જવા માટે। રાજમા ચાવલ નહીં ભાવતા તો શું ખાશો હવે? જૈનમને અમારે રાજમા ચાવલ ખાવાના કે હવે નહીં ભાવતા કે। તો ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ અને પછી નીકળીએ। તો ગાઈસ હું નીકળી ગયો છું ગાડી લઈને અને હવે આપણે જઈશું આપણા લોકેશન ઉપર બેસીશું જ્યાં અમે રેગ્યુલર બેસીશું। ત્યાં ગાડી થઈને અમે વેઇટ કરીશું, જોઈએ હવે આજે શું આવે છે કામકાજમાં। તો ચલો ગાઈસ હવે આપણે લોકેશન ઉપર જઈને બેસીએ। હાય ગાઈસ, તો ગાઈસ જો હું અત્યારે આવી ગયો છું ઘરે। સાંજે લગભગ હું આવી ગયો તો 7 વાગે આવી ગયો હતો, પણ ફોન ચાર્જમાં રાખ્યો હતો અને ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 8 અને સરોજે અત્યારે જમવામાં મસ્ત બનાવી છે આઈટમ। ચાલો તમને બતાવો। સરોજ શું આઈટમ બનાવી છે આજે? તો ગાઈસ જો અત્યારે સરોજે સરસ पनीर टिक्का। પનીર ટિક્કા। તો ગાઈસ જો આ રહ્યું છે પનીર। તો ગાઈસ જો પનીર 100 ગ્રામનું છે ને સરોજ નહીં? તો ગાઈસ જો 100 ગ્રામ પનીર છે અને બની રહી છે અને જોડે રોટલી બનશે। સર બીજું શું બનાવવાનું છે? ભાત બનાવવાનો છે? ભાત તો પડ્યો છે એટલે નહીં બનાવવો, રોટલી લોટ બાંધી દીધો છે। એવું છે એમ ને? હવે બટર નાખો, નાખ, મસ્ત લાગશે। તો ગાઈસ જો મસ્ત પનીર ટીકાનું શાક છે અને બટર। જો અમિત તે મોટું જ લઈ દીધું બટર। હવે તો કે રોજ નવી નવી આઈટમ બનાવવા જોઈએ ને ખાવા એટલે। અમારે વિરાજને છે ને બટર વગર એટલે ઘરે ઉતરતું નહીં। ગાઈસ અમારા વિરાજ છે ને અમારો મોટો બાબુ, એને છે ને સારું સારું ખાવા એને જોઈએ। તો નવું નવું હોય ને તો જ ભાવે। એને રોટલી શાક હોય ને તો એને ગળામાં ફસાઈ જાય નહીં, અને એને છે ને નવી નવી આઈટમ હોય તો ફટફટ ઉતરી જાય। એટલે છે ને એના માટે અમારે છે ને જો મોટું બટરનું લઈ લીધું છે। ખાધ્યા જ રાખો બટર। અત્યારે આપણા ગુજરાતીઓનો છે ને બટર ચીઝ એ બધું તો આમ ક્રેઝ થઈ ગયો છે, એના વગર તો ખાવાનું ભાવે પણ અસલી તો ખાવાનું ઘીમાં જ છે, દેશી। પણ હવે અત્યારે બધું છે ને લોકો આ રીતું છે, બટર છે ને ઘી છે ને એ બધું તો હવે એ તો કોઈ ખાતું નહીં। ઘી તો હવે કોઈ અડતું જ નહીં। ચીઝ બટર પછી બીજું શું આવે? અત્યારના છોકરાઓને તો ચીઝ બટર પિઝા
એવું બધું વધારે છોકરાઓને ભાવે. આપણે ખાઈએ છીએ એવું નહીં, પણ લિમિટમાં. તો ગાઈસ જો અત્યારે વિરાજ છે ને લેસન કરવા બેસી ગયો છે. અને જૈનમ કઈ ગઈ છે? જૈનમ તો ખબર નહીં. એમાં છે ને જૈનમભાઈ અમારે ક્યાંક ફરવા નીકળી ગયા છે. તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરતા રહે. તો ગાઈસ જો અમારા સરસ છે ને રોજ નવી નવી આઈટમો બનાવે છે અને મોઢામાં પાણી આવી જાય એવું કરાવે છે. તો તમને ખવડાવું છું યાર બનાવી બનાવી. સારું નહીં આવી પત્ની એ વાત સાચી કે કેવું નહીં આટલી પડતું. થાકીને આવું છું સ્કૂલે નોકરી જઈને તો બનાવું છું. જો આજે સવારે છે ને એને રાજમા ચાવલ બનાવ્યા હતા. પછી આપણે એ તો વ્લોગમાં ઉતારી દઈએ ને અમે. ના મેં લીધો હતો બપોરે વિડીયો જમવા બેઠા ને ત્યારે રીલ્સ બનાવવાના ચક્કરમાં વિડીયો નતો લીધો. કાંઈ સમિત છે ને બહુ થકવા દે રીલ્સ બનાવી બનાવી. રીલ્સ તો બનાવવી પડશે ને. પબ્લિકને નવું જોવું હોય કે કંઈક નવું નવું બતાવીએ. આ પેકેટ તોડી દે. માટે આપ ખાતરથી ખાતરમાં રહેવું તો વાગશે. ગાઈસ જો અત્યારે બધા હવે થાકી ગયા છે અને સરસ પર અત્યારે જો બધા પીવાની તૈયારી કરે છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ચલો ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. સરોજ ગુડ નાઇટ. ગુડ નાઇટ. વિરાજ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ કાલે સવારે નવા વ્લોગથી મળીએ. ગુડ નાઇટ.